આંકડાશાસ્ત્રમાં ત્રીજા પ્રકરણમાં આપણે આની અગાઉ પાંચમા ભાગની અંદર જે નિયત સંબંધાંકની ગણતરી, નિયત સંબંધ રેખા મેળવી અને ત્રુટી શોધવાની વાત કરી. હવે અહીંયા આગળ તમને સ્વાધ્યાય 3.1 માં ત્રીજો દાખલો હું અહીંયા ગણાવું છું. પહેલો ને બીજો એ મેં તમને ગણાવ્યા, એટલે ઉદાહરણ જેવા જે હતા એટલે બે ઉદાહરણ પણ મેં તમને સમજાવ્યા, ગણાવ્યા છે. એ હોમવર્કમાં તમને પૂરા કરી દીધા હશે. હવે અહીંયા આગળ જે આ ત્રીજો દાખલો મેં પ્રથમ લખી એમાં તમને એવું કહ્યું છે કે પાકના ઉત્પાદનની વરસાદ પરની નિયત સંબંધ રેખા શોધો. એના જે મુખ્ય મુદ્દા છે મેં અહીંયા લખ્યા, જે જરૂરી છે આપણા માટે. એટલે શોધવાનું શું કહ્યું છે? પાકના ઉત્પાદનની વરસાદ પરની નિયત સંબંધ રેખા મેળવો. વરસાદ પરની, વરસાદ એક કારણ સ્વરૂપ, પાકના ઉત્પાદન માટે કારણ સ્વરૂપનો ચલ કયો? વરસાદ. વરસાદ વધે એટલે અનુકૂળ સ્થિતિમાં, તો યોગ્ય પ્રમાણમાં એમ, તો પાકનું ઉત્પાદનમાં પણ ફેરફાર થાય. એટલે કારણ સ્વરૂપનો ચલ વરસાદ એ નિરપેક્ષ ચલ x તરીકે સંકેત, y ચલ એનો પાકનું ઉત્પાદન એટલે એને y સંકેત આપીશું અને x. હવે આ વરસાદના જે માપ છે એટલે કે x ચલ એ બધાનો સરવાળો કરીશું. તો એ સરવાળો કરીએ 25, 32, 38, 29 અને 31 એનો સરવાળો કરીશું તો એ સરવાળો આવશે 155. 155 સરવાળો આવશે. ત્યાર પછી y નો સરવાળો કરીએ, y ચલનો, તો y ચલના જે બધા માપો છે 84, 90, 95, 88, 93 એ બધાનો સરવાળો કરીએ તો એ જવાબ આવશે 450. 450 બરાબર. હવે x સિગ્મા x અને સિગ્મા y મળ્યા, એના ઉપરથી x બાર અને y બાર મેળવી લઈએ. પછી એ કેવા છે? અપૂર્ણાંકમાં છે કે પૂર્ણાંકમાં એ ખાસ જોઈ લઈએ. તો x ઉપરથી સિગ્મા x ઉપરથી x બાર મેળવીશું અને y બાર, તો x બાર બરાબર સિગ્મા x upon n. સિગ્મા x આપણી પાસે આવ્યો 155, n 1 2 3 4 5. 155 ને 5 વડે ભાગીશું, 5 તારી 15, 5 એકુ 5. x બાર કેટલો આવ્યો? 31. એવી રીતે y ઉપરથી સિગ્મા y ઉપરથી y બાર, તો સિગ્મા y upon n. સિગ્મા y છે 450 ભાગ્યા અવલોકનોની સંખ્યા 5 છે તો 9 5 45 એટલે y બાર 90 આવશે. x બાર y બાર મેળવી લીધા. હવે જો અહીંયા આગળ પૂર્ણાંકમાં છે એટલે આવી પરિસ્થિતિમાં b નું સૂત્ર શું બને એ પહેલા વિચારવાનું. તો b બરાબર સિગ્મા x ઓછા x બાર y ઓછા y બાર, એટલે x ઓછા x બાર અને y ઓછા y બાર બંનેનો ગુણાકાર કરી સરવાળો. એટલે આપણે x ઓછા x બાર મેળવવો પડશે. x ઓછા x બાર, હવે x બાર આપણો 31 છે એ ધ્યાન રાખીશું. ત્યાર પછી y માઈનસ y બાર પણ મેળવવું પડશે. y બાર એ આપણો કેટલો છે? અહીંયા 90.
બંનેનો ગુણાકાર કરવાનો છે એટલે અહીંયા ગુણાકાર કરીશું y ઓછા y બાર અને એ ગુણાકારનો અહીંયા સરવાળો આવશે એને આપણે શું કહીશું સિગ્મા x ઓછા x બાર y માઈનસ y બાર જે સરવાળો આપણે અહીંયા લખીશું હવે એનો છેદ શું છે તો સિગ્મા x ઓછા x બાર નો વર્ગ હવે x ઓછા x બાર અહીંયા આપણે મેળવ્યો એનો વર્ગ અહીંયા કરીશું x ઓછા x બાર એનો વર્ગ તો આ રીતે આપણે કોષ્ટકમાં માહિતી પૂરતી મેળવીએ હવે પહેલું જે છે x ઓછા x બાર એટલે દરેક અવલોકન x ને મધ્યક 31 માંથી ભાગ કરવાનો એટલે 25 ઓછા 31 x કેટલા 25 એમાંથી 31 બાદ કરો 25 માંથી 31 જાય તો -100 31 ઓછા 25 તો 6 પણ 25 ઓછા 31 તો 6 -100 32 x તરીકે હવે 32 અને મધ્યક તો આપણો કેટલો ફિક્સ જ છે 31 તો 32 માંથી 31 બાદ કરીએ 1 38 માંથી 31 બાદ કરશો 7 29 માંથી 31 બાદ કરશો -2 31 માંથી 31 બાદ કરશો 0 તો આ રીતે -100 1 7 -2 0 હવે x ઓછા x બાર એનો સરવાળાની જરૂર નથી આપણે અહીંયા કોઈ જગ્યાએ એટલે સરવાળો કરવાની જરૂર નથી હવે y ઓછા y બાર દરેક y માંથી એનો મધ્યક બાદ કરવાનો તો 84 ઓછા 90 84 માંથી 90 બાદ કરી દેવાના તો -100 90 માંથી 90 બાદ કરશો 0 95 માંથી 90 બાદ કરશો 5 88 માંથી 90 બાદ કરશો -2 93 માંથી 90 બાદ કરશો 3 આ y ઓછા y બાર એના સરવાળાની જરૂર નથી હવે x ઓછા x બાર અને y ઓછા y બાર એ બંનેનો આપણે શું કરી દઈએ ગુણાકાર આ ગુણાકાર મેળવવાનો છે એટલે આ x ઓછા x બાર અને y ઓછા y બાર મેળવ્યા આ બંનેનો ગુણાકાર થશે એટલે -100 ગુણ્યા -100 થાય 36 બંને માઈનસ નો ગુણાકાર પ્લસમાં 1 ગુણ્યા 0 0 7 ગુણ્યા 5 35 7 5 35 -2 ગુણ્યા -2 આ બંનેનો ગુણાકાર કરશો તો 2 દુ 4 0 ગુણ્યા 3 તો કેટલા આવશે 0 હવે આ બધાનો સરવાળો 36 35 અને 4 તો 36 ને 4 40 ને 35 75 કેટલો સરવાળો આવશે 75 જોઈ લો સરવાળો ચેક કરી લેજો 36 ને 4 40 ને 35 75 હવે x ઓછા x બાર નો હોલ સ્ક્વેર x ઓછા x બાર એનો વર્ગ કરવાનો એટલે -9 નો વર્ગ 36 થશે ત્યાર પછી 1 નો વર્ગ 1 7 નો વર્ગ 49 થશે -2 નો વર્ગ 4 કરશો 0 નો વર્ગ 0 આનો સરવાળો આપણે છેદમાં જરૂર છે એટલે આ કરવો પડશે સરવાળો x ઓછા x બાર નો વર્ગ તો અહીંયા આ સરવાળો કરીએ 36 ને 4 40 ને 50 90 સરવાળો 90 કેલ્ક્યુલેટર થી ચેક કરી લેજો આ સરવાળો 90 આવશે હવે b ની કિંમત આપણે મેળવીએ x બાર y બાર તો મેળવી લીધા નિયમ સંબંધમાં b મેળવીએ તો સિગ્મા x ઓછા x બાર y માઈનસ y બાર તો x ઓછા x બાર ને y માઈનસ y બાર નો સરવાળો કેટલો આવ્યો 75 અને આ સિગ્મા x ઓછા x બાર નો હોલ સ્ક્વેર એનો સરવાળો આવ્યો 90 75 અને 90 નો ભાગાકાર કરો તો એ ભાગાકાર આવે છે 0.83 કેટલો ભાગાકાર આવે છે 0.83 બરાબર ધ્યાન રાખજો b ની કિંમત 0.83 હવે b મળી ગયો b નો જવાબ મળી ગયો હવે આપણે e અચળ મેળવવાનો
તો અચળીય મેળવવાનું સૂત્ર a બરાબર y બાર માઈનસ b x બાર. y બાર આપણો હતો 90 ઓછા b 0.83 બરાબર 0.83 એટલે y બાર માંથી બાદ કરવાના જે b એટલે 0.83 ગુણ્યા x બાર આપણો 31 હતો તો 90 ઓછા 0.83 ગુણ્યા 31 કરો એ બેનો ગુણાકાર તો એ આવે છે ગુણાકાર 25.73 અને 90 માંથી 25.73 બાદ કરો તો 64.27 આપણો a નો જવાબ આવ્યો. a અને b મળી ગયા, બે અચળ મળી જાય એટલે આપણે નિયત સંબંધ રેખા મળે. નિયત સંબંધ રેખાનું સૂત્ર y કેપ બરાબર a પ્લસ bx માં a અને b ની કિંમત મૂકી દેવાની. બરાબર, અહીંયા તમારે લખી દેવાનું a અને b ની કિંમત મૂકતા તો a આવ્યો 64.27. જો આ તો સરખું છે, બદલાયું શું? અહીંયા આ સૂત્ર બદલાયું. બરાબર, કેમ? તો આ બંને કેવા આવ્યા? પૂર્ણાંકમાં. એટલે આ નિયત સંબંધાંકનું સૂત્ર વત્તા b ની કિંમત આવી 0.83 અને x આ y કેપ. આ જવાબ આપણો શું કહેવાશે? તો પાકના ઉત્પાદનની વરસાદ પરની નિયત સંબંધ રેખા. બરાબર, કોની? આ પાકનું ઉત્પાદન શું હતું? y. તો y ની પાકના ઉત્પાદનની વરસાદ x પરની નિયત સંબંધ રેખા. હવે આ પહેલો જવાબ આવ્યો, પહેલાનો જવાબ આ રીતે લખી દેવાનો. બરાબર, હવે બીજો જે છે સરેરાશ વરસાદ 35 સેન્ટીમીટર હોય તો સરેરાશ વરસાદ કેટલો થયો છે? 35 સેન્ટીમીટર. વરસાદ એટલે x ચલમાં, એટલે x બરાબર કેટલા મૂકવાના? 35. તો x બરાબર 35 મૂકીએ આમાં તો આપણને y કેપ બરાબર 64.27 વત્તા 0.82 x એટલે 35 મૂકીએ અહીંયા. કેટલા? 35. એટલે આ રીતે થશે. જો ફરીથી લખું y કેપ બરાબર 64.27 વત્તા 0.83 x ની કિંમત કેટલી? 35 મૂક્યા તો 64.27 0.83 ને 35 વડે ગુણી કાઢો તો એ ગુણાકાર આવશે 29.05. 29.05. હવે આ બેનો સરવાળો 64.27 ગુણ્યા 29.05 તો કેટલા આવશે? 93.32. એટલે y કેપ એટલે y એટલે પાકનું ઉત્પાદન કયા એકમમાં? ટનમાં. એટલે અહીંયા જવાબમાં શું લખવાનું? સરેરાશ વરસાદ 35 સેન્ટીમીટર હોય ત્યારે, બરાબર, સરેરાશ વરસાદ કેટલો? 35 સેન્ટીમીટર હોય ત્યારે પાકનું ઉત્પાદન કેટલું? 93.32 ટન. કેટલું? 93.32 ટન. એ તમારે શબ્દોમાં લખી દેવાનું નીચે છેલ્લે જવાબમાં. એ તો તમને આવડે. બરાબર, આ કોનું આવ્યું? y કે y નો અંદાજ. y એટલે પાકનું ઉત્પાદન. બરાબર, એનો અંદાજ ક્યારે? વરસાદ 35 હતો ત્યારે. વરસાદ 35 એટલે x ની કિંમત. એટલે આ તો x ની જાણીતી કિંમત આ તો છે, એના ઉપરથી y ની કિંમત તો ખબર છે, પણ આના સિવાયની x ની 35 કિંમત માટે y નું ઉત્પાદન એટલે y એટલે પાકનું ઉત્પાદન એટલે કે y કેપ બરાબર એ આવી ગયું. એટલે છેલ્લે આ રીતે જવાબ કર્યો. બે જવાબ મળી ગયા. પહેલો જવાબ પાકના ઉત્પાદનના વરસાદ પરની નિયત સંબંધ રેખા તો કઈ કહેવાશે? y કેપ બરાબર 64.27 વત્તા
અને બીજો તો વરસાદ 35 સેન્ટીમીટર હોય સરેરાશ વરસાદ તો પાકના ઉત્પાદન કેટલું અનુમાનિત 93.32 ટન. તો વિદ્યાર્થી મિત્રો હવે મેં સ્વાધ્યાય 3.1 નો આ ત્રીજો ગણાવ્યો બરાબર. ચોથો તમે આ રીતે કરજો. પહેલા સ્વાધ્યાયમાં 4 જ દાખલા છે બરાબર, એટલે સ્વાધ્યાય 3.1 પૂરું કરજો બરાબર. ફરી આપણે નિયત સંબંધાંકની ગણતરીની ટૂંકી રીતને એના વિશે વાત કરીશું બરાબર. નિયત સંબંધાંકના ઉપયોગો, તો કયા ઉપયોગો આયા આ દાખલા ગણે એટલે તમને ખ્યાલ તો આવે, છતાં એ સમજાવીશું. નિયત સંબંધાંકની ઉપયોગિતા, પછી એની ટૂંકી રીત બરાબર, વૈકલ્પિક રીત છે એ, અને એના દાખલા કરાવીશું. થેન્ક યુ.